અને હવે જોઈએ ચૂંટણીલક્ષી અમારો વિશેષ કાર્યક્રમ, જેમાં વોટરના ઘરે રિપોર્ટર રાજકોટથી છે. લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે, ત્યારે વોટરના ઘરે રિપોર્ટર અમારા કાર્યક્રમ થકી અમે જુદા જુદા શહેરોમાં જે વોટરો છે કે તેમના ઘરે પહોંચે છે, તેમના વિસ્તારોમાં પહોંચે છે અને આ જે વોટર છે કે તેમની આ ચૂંટણીને લઈને શું અપેક્ષા છે, ચૂંટણીને લઈને તેમનું શું માનવું છે તે પ્રયાસ કરીએ છીએ. અને અત્યારે અમે રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ જે સ્વાતિ સોસાયટી છે કે ત્યાં અમારી ટીમ પહોંચી છે અને આ જે સ્વાતિ સોસાયટીમાં નથવાણી પરિવારનું આ જે મકાન આવેલું છે કે ત્યાં આપણે તેમના પરિવારનું શું કહેવું છે આ ચૂંટણીને લઈને તે જાણવાનો પ્રયાસ કરીશું. બેન, આપનું નામ શું છે? ડૉક્ટર રાજશ્રી નથવાણી. અચ્છા, ફેમિલીમાં આપના કેટલા સભ્યો છે અત્યારે? 4 સભ્યો છે ફેમિલીમાં. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, આપને ખબર છે અને તે શું કહેશો? હા, આવી રહી છે. મોદી સરકારની ટર્મ પૂરી થાય છે અને એવું સંભળાય છે કે લગભગ માર્ચ એપ્રિલની આસપાસ ચૂંટણી ડિક્લેર કરવામાં આવશે. આપના ફેમિલીમાં અત્યારે કોણ કોણ હાજર છે? અત્યારે મારા હસબન્ડ છે, દીકરી છે અને મારા 2 ભાભીઓ છે. આપને પૂછવા માંગીશ કે આપ આ વિસ્તારમાં ઘણા સમયથી રહો છો, અનેક ચૂંટણીઓ આપે જોઈ છે, લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે, શું માની રહ્યા છો આ ચૂંટણીને લઈને? ખાસ કરીને ભારતીય રાજકારણની વાત કરીએ તો રાજકીય સ્થિરતા એ બહુ મહત્ત્વની બાબત હોય છે. મોદી સરકારની મોટામાં મોટી ઉપલબ્ધિ જો કોઈ કહેવી હોય તો એ કહી શકાય કે એણે 5 વર્ષની ટર્મ પૂરી કરી છે અને દેશમાં રાજકીય સ્થિરતાનો માહોલ સર્જ્યો છે. એકંદરે જે તે વિસ્તારના લોકો જે તે વિસ્તારને મળેલી સુવિધાઓના આધારે જ મતદાન કરતા હોય છે. જ્યારે એપ્રિલ મહિનામાં ચૂંટણીઓ આવે, મે મહિનામાં ચૂંટણીઓ જાહેર થાય, ત્યારે રાજકોટ વિસ્તારની પ્રજા કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખી અને વોટિંગ કરશે એ મારા માટે જણાવવું થોડું હિતાવહ ગણાશે. સૌથી પહેલાં તો રાજકોટને જે એરપોર્ટની સુવિધા આપવામાં આવી, આંતરરાષ્ટ્રીય સ્તરનું એરપોર્ટ છે અને રાજકોટમાં ઘણા સમયથી એક નાનું એવું એરપોર્ટ હતું. હવે રાજકોટને આંતરરાષ્ટ્રીય સ્તરનું એરપોર્ટ મળતા આંતરરાષ્ટ્રીય સ્તરની રાજકોટ તથા આસપાસના જે કુલ 11-12 જિલ્લાઓ છે એની કનેક્ટિવિટી વધશે. ત્યારબાદ સરકારે જો રાજકોટ માટે કોઈ મોટું કામ કર્યું હોય તો તે છે રાજકોટને મળેલી એઇમ્સની સુવિધા. રાજકોટને તાજેતરમાં જ 750 બેડની એઇમ્સની જાહેરાત કરવામાં આવી છે. 2022 સુધીમાં આ પ્રોજેક્ટ સાકાર થાય એવી શક્યતા છે. રાજકોટ અને આસપાસના કુલ 12 જિલ્લાઓના લોકોને આ સુવિધાનો લાભ મળવાનો છે. એમાં 1500 જેટલી ઓપીડીની સુવિધા છે. અત્યાર સુધી આ 12 જિલ્લાના લોકોને તબીબી સુવિધાઓ મેળવવા માટે ક્યારેક અમદાવાદ સુધી તો ક્યારેક મુંબઈ સુધી લાંબા થવું પડતું હતું અને આમ ખર્ચ વધી જતો હતો. હવે રાજકોટના આંગણે જ કેન્દ્ર સરકારની આ ભેટસમી સુવિધા મળતા આ વિસ્તારના લોકોની આરોગ્યલક્ષી જે જરૂરિયાતો હતી એ પૂરી થશે અને તેઓને ઉત્તમ કહી શકાય એવી આંતરરાષ્ટ્રીય સ્તરની આરોગ્ય સુવિધા સેવા મળી રહેશે. ચોક્કસથી રાજકોટને 2 મહત્વની ભેટ જે સરકાર તરફથી આપવામાં આવી છે, તો ઇન્ટરનેશનલ એરપોર્ટ અને બીજી એમ્સ, અને આ બંને ભેટને લઈને સૌરાષ્ટ્રવાસીઓમાં પણ મોટી ખુશી જોવા મળી રહી છે. આપણી સાથે અન્ય જે ગૃહિણી છે કે તે પણ અહીં શાકભાજી જે કહી શકાય કે તેમની સાથે જોવા મળી રહ્યા છે. શું કહેશો કે જે શાકભાજીના અત્યારે જે ભાવો વધ્યા છે તેને લઈને પણ શું કહેશો, અને જે ચૂંટણી અત્યારે નજીક આવી રહી છે, શું જાણો છો લોકસભાની ચૂંટણી વિશે અને શું આપનું માનવું છે? લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હું તો એમ કહેવા માંગીશ કે ભાજપ સરકાર ઘણું બધું સારું કામ કરી રહી છે, પણ પાણીનો પ્રશ્ન જો થોડા પ્રમાણમાં વધારે સારી રીતે ઉકલી શકે તો અમારા માટે, ગૃહિણીઓ માટે તો વિશેષ આનંદનો વિષય બને. અને બધી જ જ્યારે મોંઘવારી વધી રહી છે ત્યારે શાકભાજીના ભાવ સાથે સાથે વધે છે તો સરકારને તો દોષ ન દઈ શકાય. એના માટે બીજા ઘણા બધા કારણો જવાબદાર હોય છે. ચોક્કસથી અનેક કારણો જવાબદાર હોય છે. આપ ગૃહિણી છો, ચૂંટણી નજીક આવી રહી છે, કોંગ્રેસમાં પણ જે રાહુલ ગાંધી છે, ભાજપની વાત કરવામાં આવે નરેન્દ્ર મોદી છે, પ્રિય નેતા આપના કોણ છે અને કોને મત આપવાનું વધારે પસંદ કરશો, શા માટે? એટલે અત્યારે આ મોંઘવારી છે એને પહેલાં એને કાબૂમાં લેવું. જીવન જરૂરિયાત, છોકરાનું ભણતરની અત્યારે એટલી બધી ફી વધારી દીધી છે. આ બેઝિક જે આ બધું ખાવાનું એ બધું એને સસ્તું કરવાની જરૂર છે, કારણ કે આગળ જતાં આમ નાના વર્ગોને આ બધું
છોકરાઓ માટે ભણતરને બધું પોસાય એટલે એના ભાવ નીચા કરવાની જરૂર છે. અને સરકારે ઘણું કામ કર્યું અત્યારે વિકાસનું, પણ આ બધું એને નાના જે પ્રશ્ન છે એ તો એને જોવા જ જોઈએ. કારણ કે અત્યારે આપણે આ બધાને મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે અત્યારે માણસોને પેલી આમ છેડા બે ભેગા કરવા અઘરા થઈ ગયા છે. એટલે ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ આવે એને કામ તો કરવું જ પડશે. માણસને કામ જ બોલે છે ને આખરે તો. ચોક્કસથી અન્ય જે મહિલાઓ છે તે પણ આપણી સાથે અહીં જોડાઈ છે. આપને પૂછવા માંગીશ કે મોદી અને રાહુલ ગાંધી આ બંનેમાંથી આપના પ્રિય નેતા કોણ છે અને શા માટે? કોને આ વખતે સરકારમાં જોવાનું પસંદ કરશો? ના, મારી દ્રષ્ટિએ તો નરેન્દ્ર મોદીને જ હું વડાપ્રધાન તરીકે જોવાનું પસંદ કરીશ. કારણ કે નરેન્દ્ર મોદીમાં જે મેચ્યોરિટી છે એ રાહુલ ગાંધીની સરખામણીમાં ઘણી બધી વધારે જોવા મળે છે. એટલે મારી દ્રષ્ટિએ તો નરેન્દ્ર મોદી એ જ ભાવિ નેતા તરીકે આજે પણ હું જોઉં છું એમને જ. તો આ હતા નથવાણી પરિવાર કે જ્યાં અમારી ટીમ પહોંચી હતી અને જે લોકસભાની ચૂંટણી જે નજીક આવી રહી છે તેમને લઈને તેઓના અભિપ્રાય જાણ્યા હતા. અને લોકોની અનેક અપેક્ષાઓ છે. કોઈ ગૃહિણી જે ભાવ વધારો જે આવી રહ્યો છે, જે મોંઘવારી વધી રહી છે, તેને કોઈ પણ સરકાર દ્વારા કાબૂમાં લેવામાં આવી જોઈએ તેવી પણ માંગ ઉઠી છે. તો અન્ય કેટલાક લોકો છે આ પરિવારના સભ્યો, તેઓનું એવું પણ કહેવું છે કે કોઈ પણ પક્ષ આવે પરંતુ જે વિકાસના કામો હોય તે થવા જોઈએ. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે સત્ય મનસોરા, ઝી મીડિયા, રાજકોટ.